રજૂઆત આજે તમે લઈને આવ્યા છો અને શું નામ છે તમારું? મારું નામ જગદીશ ભાટુ છે. અમે વાપી ક્રેડાઈ તરફથી જંત્રી બાબતની એક રજૂઆત લઈને આદરણીય કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા. જંત્રીની અંદર અમુક એરિયામાં જે થોડી વિસંગતતાઓ રહી ગઈ છે તો એના સુધારા બાબતની એક રજૂઆત કરી છે. જંત્રીનો જે સમય મર્યાદાનો વધારાની માંગણીઓ કરી છે કે લોકોના ટ્રાન્ઝેક્શનો હોય જે રજૂઆતો કરવી છે એ રજૂઆતોમાં સમય એટલા માટે અમને જોઈએ છે કે જે જૂની જંત્રી હતી એ જૂના સર્વે નંબર મુજબ હતી અને જે નવી જંત્રી આવી છે એ નવા સર્વે નંબર મુજબ આવી છે પ્રમોલ્ગેશન પ્રમાણે. તો તકલીફ એ છે કે ગામ નકશા પ્રમોલ્ગેશનના હજી રેડી થયા નથી અને સરકાર હજી એને રેડી કરી રહી છે. તો એની માટે અમને મિનિમમ 6 મહિનાનો ટાઈમ જોઈએ છે. અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારી રીતે સાંભળ્યા અને અમારી રજૂઆતને ઘણું બધું પ્રાધાન્ય પણ આપ્યું છે અને એમને અમને ગાઈડ પણ કર્યું છે કે જે વિસંગતતાઓ છે એને સારી રીતે નકશા ઉપર અને એક સારી રજૂઆતમાં તમે પાછી પણ અમને બ્લોક વાઇઝ અમને આપી જાઓ. તો સાથે નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી પણ હતા તો એમને પણ અમને સાંભળ્યા છે. એટલે અમે ઘણા બધા કલેક્ટરશ્રીના જવાબથી આશ્વસ્ત છીએ અને ખુશ પણ છીએ કે આમનો અમારો કંઈ સારો નિકાલ આવશે. એની માટેનું તો વધારે હું કંઈ સ્ટેટમેન્ટ નહીં આપી શકું, પણ અમારી ક્રેડાઈ ગુજરાતની ટીમ છે એ જે આગળનું નક્કી કરશે એના માર્ગદર્શન હેઠળ અમે આગળ વધશું. મારું નામ કિશોર ભાનુશાલી, વલસાડ ડિસ્ટ્રિક્ટ બિલ્ડર એસોસિએશન તરફથી આજે અમે નવી જંત્રીનો જે સરકાર દ્વારા વિસંગતિત વધારો કરવામાં આવ્યો છે એ બાબતની રજૂઆત હતી. બેઝિકલી વલસાડ જિલ્લા પૂરતી વાત કરીએ તો 60% વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર એવો છે કે જ્યાં જંત્રી વધારા પછી ખેડૂતો અને નાના સીમાંત ખેડૂતોને વધારે મુશ્કેલી ઊભી થાય એવું છે. કારણ કે સરકારે વાંધા અરજી રજૂ કરવા માટે એક તો ફક્ત 30 દિવસનો સમય આપ્યો અને એ પણ ઓનલાઈન રજૂઆત હતી. તો આજે કલેક્ટર સાહેબને મળી અને અમે એ રીતની રજૂઆત કરી છે કે વિસંગતતાઓ ગામ્ય પ્રમાણે રજૂઆત થાય. સમય મર્યાદા અમે તો વલસાડ ડિસ્ટ્રિક્ટ 1 વર્ષની માંગી છે અને બેઝિકલી જે સુધારા માટેની જે રજૂઆતો છે ઓફલાઈન અને ઓનલાઈન બેઉ ચાલુ રાખવામાં આવે. સાહેબ તરફથી ઘણો સારો પ્રત્યુત્તર મળ્યો. અગાઉ આના પછી નેક્સ્ટ રજૂઆત માટે શું કરવું એ પણ એમણે બહુ સારી રીતે અમને ગાઈડ કર્યા અને ઘણો સંતોષકારક જવાબ એમના તરફથી આપવામાં આવ્યો. બિલ્ડરોની પરિસ્થિતિ બી એવી સર્જાશે આમાં કે જે જૂના વેપારો છે, આજે અમે કોઈ વ્યક્તિને ફ્લેટ આપ્યો છે એ ફ્લેટની કિંમત છે 15 લાખ રૂપિયા, જંત્રી પ્રમાણે વેલ્યુ થઈ ગઈ 22 લાખ રૂપિયા. તો એ 7 લાખનો વધારોનો લોડ આફ્ટર ઓફ ધ જે લેનાર કસ્ટમર છે નાનો એના ઉપર જ જવાનો છે. ફક્ત જંત્રીના હિસાબે નહીં, એના સિવાયના જે જીએસટી ટેક્સ છે, નગરપાલિકાના ટેક્સીસ છે, એની અંદર પણ એને નાના કસ્ટમરોને મોટી માર પડે એમ છે. એટલે આ વિસંગતતા દૂર થવી અતિશય જરૂરી છે. વલસાડ જિલ્લા માટે તો અતિશય જરૂરી છે. અમે પ્રમાણે રજૂઆત થાય. સમય મર્યાદા અમે તો વલસાડ ડિસ્ટ્રિક્ટ 1 વર્ષની માંગી છે અને બેઝિકલી જે સુધારા માટેની જે રજૂઆતો છે ઓફલાઈન અને ઓનલાઈન બેઉ ચાલુ રાખવામાં આવે. સાહેબ તરફથી ઘણો સારો પ્રત્યુત્તર મળ્યો. અગાઉ આના પછી નેક્સ્ટ રજૂઆત માટે શું કરવું એ પણ એમણે બહુ સારી રીતે અમને ગાઈડ કર્યા અને ઘણો સંતોષકારક જવાબ એમના તરફથી આપવામાં આવ્યો. બિલ્ડરોની પરિસ્થિતિ બી એવી સર્જાશે આમાં કે જે જૂના વેપારો છે, આજે અમે કોઈ વ્યક્તિને ફ્લેટ આપ્યો છે એ ફ્લેટની કિંમત છે 15 લાખ રૂપિયા, જંત્રી પ્રમાણે વેલ્યુ થઈ ગઈ 22 લાખ રૂપિયા. તો એ 7 લાખનો વધારોનો લોડ આફ્ટર ઓફ ધ જે લેનાર કસ્ટમર છે નાનો એના ઉપર જ જવાનો છે. ફક્ત જંત્રીના હિસાબે નહીં, એના સિવાયના જે જીએસટી ટેક્સ છે, નગરપાલિકાના ટેક્સીસ છે, એની અંદર પણ એને નાના કસ્ટમરોને મોટી માર પડે એમ છે. એટલે આ વિસંગતતા દૂર થવી અતિશય જરૂરી છે. વલસાડ જિલ્લા માટે તો અતિશય જરૂરી છે. SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી. એડ્રેસ છે 1લો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3, વલસાડ. તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.